પતિને વશમાં કરવાના ઉપાયો શોધતા લોકો ચેતી જજો. ક્યાંક તમારી એક ભૂલ તમને ઉકળતા ગાંભાના કઢાઈમાં ન પહોંચાડી દે. નમસ્કાર મિત્રો, આજે અમે તમારી સામે એક એવી સત્ય ઘટના લાવ્યા છીએ જે સાંભળીને પથ્થર દિલ પણ પીગળી જશે. એક રાણી જેની પાસે બધું જ હતું, રૂપ, ધન અને સત્તા, છતાં એક નાના એવા પાપને કારણે તેણે 1000 વર્ષ સુધી ગરોળી બનીને ભટકવું પડ્યું. આંખ આખલે તેણે પોતાના પતિ સાથે એવું તે શું કર્યું હતું, અને શા માટે તમારા ઘરમાં આવતી ગરોળી તમને કંઈક સંકેત આપી રહી છે. ગરુડ પુરાણ અને શ્રી કૃષ્ણના સંવાદમાંથી મળેલી આ કથા દરેક દંપતીએ એકવાર જરૂરથી સાંભળવી જોઈએ. આ વિડીયોના અંત સુધીમાં તમને તમારા અનેક જન્મોના જવાબો મળી જશે. તો ચાલો જાણીએ ગરોળી અને સ્ત્રીના પૂર્વજન્મનું એક ખોફનાક સત્ય. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. મિત્રો, આપ સૌનું અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ એક પૌરાણિક સમયની વાત છે. એકવાર દેવર્ષિ નારદ ફરતા ફરતા ભગવાન શ્રી કૃષ્ણ પાસે પહોંચ્યા અને અત્યંત વિનમ્ર થઈને શ્રી કૃષ્ણને કહે છે, માધવ, એ જગતમાં પાલનહાર, કૃપા કરીને મને એ જણાવો કે જે સ્ત્રી પોતાના પતિને વશમાં કરવા માટે જાત જાતના ઉપાયો કરે છે, ટોણા ટોટકા કરે છે, તેના આવા કર્મોનું કેવું ફળ મળે છે. આવી પતિને વશમાં રાખનારી સ્ત્રીઓનું ભવિષ્યમાં શું થાય છે, અને સામે પક્ષે જો પતિ પત્નીને પ્રેમ આપવાને બદલે દાસી બનાવીને રાખે તો તેને શું ગતિ થાય છે. દેવર્ષિ નારદના મુખેથી આવો વિચિત્ર પ્રશ્ન સાંભળીને શ્રી કૃષ્ણએ નારદને જિજ્ઞાસા પર મંદ સ્મિત કર્યું અને ગંભીરતાથી બોલ્યા, નારદ, તમારો પ્રશ્ન સંસારના કલ્યાણ માટે ખૂબ મહત્વનો છે. વિવાહ એટલે કે લગ્ન જેવા પવિત્ર બંધનમાં પતિ અને પત્ની એકબીજાના હરીફ નહીં પણ પૂરક હોય છે. પરંતુ જો પત્ની પોતાના અહંકાર, જીદ કે મોહવશ થઈને પતિને વશમાં કરવાનો અનુચિત પ્રયાસ કરે છે તો તેનું પરિણામ ખૂબ જ દુઃખ અને ભયાનક હોઈ શકે છે. એ જ રીતે જો પતિ પણ પત્નીને દાસી બનાવીને રાખે છે તો તેને પણ ઈશ્વરના દરબારમાં તેનું ફળ ભોગવવું પડે છે. નારદ, આ વિષયમાં એક પ્રાચીન ઇતિહાસ અને સત્ય ઘટના છે જે આજે હું તેને સંભળાવું છું. તેને એકાગ્ર ચિત્તે અને ધ્યાનથી સાંભળજે. પણ પતિ પત્ની આ કથાને ધ્યાનથી અને પૂરેપૂરી સાંભળે છે. તેઓ હંમેશા સુખી, સૌભાગ્યશાળી અને સમૃદ્ધ બની જાય છે. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ નારદને તે અદ્ભુત કથા સંભળાવવા લાગે છે. હે દેવર્ષિ, આ પ્રાચીન કાળની વાત છે. તે સમયે રૂકમાન નામના એક અત્યંત પરાક્રમી, તેજસ્વી અને ધર્મપરાયણ રાજા રાજ્ય કરતા હતા. રાજા રૂકમાંગન ભગવાન વિષ્ણુના અનન્ય ભક્ત હતા અને પોતાના જીવનમાં હંમેશા ધર્મનું પાલન કરતા હતા. તેમના વિવાહ રાણી મોહિની સાથે થયા હતા. તેમની પત્ની રાણી મોહિની પણ અત્યંત રૂપવતી અને અનેક સદગુણોથી સંપન્ન હતી. રાજા અને રાણીમાં પરસ્પર ખૂબ જ પ્રેમ અને આદર હતો. એક દિવસની વાત છે. રાજા રૂકમાન પોતાની પ્રિય રાણી મોહિની સાથે નગરચર્યા અને વિહાર કરવા નીકળ્યા. ફરતા ફરતા તેમણે અત્યંત સુંદર અને મનોરમ મંદરાચલ પર્વત પર ફરવા જવાનું નિર્ણય કર્યો. બંને જણા પોતાના રાજસી ઘોડા પર સવાર થઈને તે પર્વત તરફ ચાલી નીકળ્યા. ત્યાં પર્વતની તળેટીમાં પહોંચીને રાજાએ વિચાર્યું કે ઘોડાને પણ આરામ મળે, તેથી રાજાએ પોતાના ઘોડાની લગામ ખોલી નાખી, જેથી તે સ્વતંત્ર થઈને ત્યાં ઉગેલું લીલું ઘાસ ચરી શકે. અને તેઓ બંને પતિ પત્ની થોડીવાર પગપાળા ચાલીને ત્યાંના કુદરતી સૌંદર્યનો આનંદ લેવા લાગ્યા. પર્વતની તે રમણીય ખીણોમાં તેઓ થોડા સમય સુધી પરમ શાંતિથી ફરતા રહ્યા. પર્વતની લીલાછમ ખીણો, પક્ષીઓનો મધુર કલવર અને વહી રહેલા મંદ સુગંધિત પવનને તેમના હૃદયને પ્રસન્ન કરી દીધું. વાતાવરણ એટલું સુંદર હતું કે તેમને સમયનું ભાન ન રહ્યું અને સાંજ પડવા આવી. સૂર્યાસ્ત થતો જોઈને રાજા રાણીએ પાછા ફરવાનો વિચાર કર્યો. તેઓ ધીમે ધીમે તે જગ્યા તરફ પાછા આવવા લાગ્યા જ્યાં તેમનો ઘોડો ચરી રહ્યો હતો. ત્યારે રાજા રૂકમાંદે દૂરથી એક દ્રશ્ય જોયું કે તેમનો શક્તિશાળી ઘોડો ખૂબ બેચેનીથી વર્તન કરી રહ્યો છે અને પોતાના આગળના પગથી જમીન ખોદી રહ્યો છે. ઘોડાના ડાબલા વ્રજ સમાન કઠોર હતા અને તે જોર જોરથી જમીન પર પ્રવાહ કરી રહ્યો હતો. તે જોઈને એવું લાગતું હતું કે જાણે ઘોડો
ધરતીની અંદર કંઈક શોધી રહ્યું હોય, અથવા કોઈ અદ્રશ્ય વસ્તુથી ગભરાઈને જમીન પર પ્રહાર કરી રહ્યું હોય. આ જોઈને રાજા ચિંતિત થઈ ગયા અને રાણીને ઉદ્દેશીને બોલ્યા, મોહિની, જો તો ખરી, આપણે ઘોડો આ રીતે પાગલની જેમ ધરતી કેમ ખોદી રહ્યો છે? મને લાગે છે નક્કી જમીનની નીચે કોઈ જીવ ફસાયું હશે. રાણી મોહિનીએ પણ તે દ્રશ્ય જોયું અને ઘોડાનું આવું વર્તન જોઈને ગભરાઈ ગઈ. રાજા રૂકમાન પરિસ્થિતિ પામીને તરત ઘોડા તરફ દોડ્યા અને તેની લગામ પકડીને તેને શાંત કરવા લાગ્યા. પરંતુ ઘોડું શાંત થવાની બદલે જોરથી હણહણાટી કરીને પૃથ્વીને ખોદવાનું બંધ નહોતું કરી રહ્યું. રાજા અને રાણીએ સાવચેતીથી પાસે જઈને નજર કરી તો જોયું કે ઘોડાના પગ જમીનમાં રહેલા એક નાના જીવને ઈજા પહોંચાડી રહ્યા છે. રાજા અને રાણી ત્યાં પહોંચ્યા ત્યાં સુધીમાં તો ઘોડાએ પોતાના ડાબલાથી જમીનને ઘણી ઊંડી ખોદી નાખી હતી. ઘોડાના પ્રવાહથી ત્યાગની માટી ચારેય બાજુ વિખરાઈ રહી હતી. ધૂળની ડમરીઓ વચ્ચે તેમણે જોયું કે ધરતીની માટીમાંથી એક નાની ગરોળી ગભરાયેલી હાલતમાં બહાર નીકળવાનો પ્રયાસ કરી રહી છે. તે બિચારી ગરોળી ત્યાં જમીનમાં કોઈ દરમાં રહેતી હતી અને ઘોડાના વ્રજ જેવા ડાબલાથી તેનું ઘર ઉજળી ગયું હતું. તે પોતાનો જીવ બચાવવા આમ તેમ ભાગી રહી હતી. હજુ તો તે ગરોળી પૂરી રીતે બહાર નીકળી પણ નહોતી શકી કે અચાનક ઘોડાના એક તીખા અને ભારે પ્રવાહથી તેનું નાનકડું શરીર ખરાબ રીતે કચડાઈ ગયું અને તે ઘાયલ થઈ ગયું. ઘોડાના પગના સીધા ઘા વાગવાથી તે ગરોળી લોહી લુહાણ થઈને ત્યાં જમીન પર પડી ગઈ અને પીડાના કારણે ત્યાંને ત્યાં બેભાન થઈ ગઈ. તેનું નાજુક શરીર દર્દથી ફાટી ગયું હતું. આ દયાળુ રાજા રૂકમાને જ્યારે આ નાનકડા જીવનું હૃદયદ્રાવક દ્રશ્ય જોયું તો તેમનું હૃદય અપાર કરુણાથી ભરાઈ ગયું. એક ક્ષણ પહેલા સુધી તેઓ કુદરતી સૌંદર્ય જોઈને ખુશ હતા, પણ હવે તેમની આંખોમાં પહેલા નિર્દોષ પ્રાણી માટે દયા ઉભરાઈ આવી. તેમણે તરત જ ઘોડાની લગામ જોરથી ખેંચીને તેને રોક્યો અને ઝડપથી તે ઘાયલ ગરોળી તરફ આગળ વધ્યા. રાજાએ બાજુમાં રહેલા વૃક્ષ પરથી કેટલાક મોટા અને કોમળ પાંદડા તોડ્યા અને અત્યંત સાવધાનીપૂર્વક તે પાંદડાની મદદથી ગરોળીના ઘાયલ શરીરને ઘોડાના પગ નીચેથી ઉઠાવ્યું. ગરુડીનું શરીર સાવ નિષ્પ્રાણ જેવું એવું લાગતું હતું અને તે મૂર્છિત અવસ્થામાં હતી. આ જોઈને રાણી મોહિની પણ દોડીને રાજા સાથે ત્યાં પહોંચી ગઈ. રાજા રૂકમાને તે બેભાન પડેલી ગરુડીને ખૂબ પ્રેમથી અને જતનથી ઘાસ ફૂસ પાથરેલી પહોંચી જમીન પર મૂકી ગરુડીના શ્વાસ હવે તૂટવાની તૈયારીમાં હતા. તેનું નાનકડું શરીર હજુ પણ દર્દથી ધ્રુજી રહ્યું હતું. તે જીવિત તો હતી પણ તીવ્ર પીડાને કારણે બેહોશ થઈ ગઈ હતી. રાજાએ ચિંતિત થઈને રાણીને કહ્યું, હે સુંદરી, જરા પણ વાર કર્યા વગર તરત સ્વસ્થ અને શીતળ જળ લઈ આવો. નાની ગરુડી આપણા ઘોડા નીચે દબાઈને મૂર્છિત થઈ ગઈ છે. જો આને આપણે બચાવી હોય તો આને જલ્દી પાણી છાંટવું પડશે, તો જ આ બચી શકશે. પોતાના સ્વામીની આજ્ઞા મળતા જ રાણી મોહિની તરત પાસે વહેતા એક ઝરણા તરફ દોડી. થોડી જ પળોમાં તે પોતાના ખોબામાં અને હાથમાં શીતળ નિર્મળ જળ ભરીને પાછી આવી. રાજાએ નીચે ઝૂકીને પોતાના હાથે તે ઠંડુ પાણી ગરુડીના શરીર પર ધીમે ધીમે અને પ્રેમથી છાંટવાનું શરૂ કર્યું. ચમત્કાર તો જુઓ મિત્રો, શીતળ જળના ટીપા શરીર પર પડતા જાણે કોઈ જાદુ થયો હોય તેમ ચમત્કાર થયો. બેહોશીના અંધારામાં ડૂબેલી તે ગરુડીના શરીરમાં ધીમે ધીમે હલચલ થવા લાગી. થોડી વાર સુધી રાજા સતત તેના પર પાણી છાંટતા રહ્યા અને રાણી મોહિની પણ પાસે ઊભી આશાભરી નજરે આ દ્રશ્ય જોઈ રહી હતી. છેવટે તે શીતળ જળના અભિષેકથી ગરુડીએ પોતાની આંખો ખોલી. તેની મૂર્છા તૂટી ગઈ અને તેની ચેતના પાછી આવી. જો કે ઘાયલ હોવાના કારણે તેના શરીરમાં ખૂબ જ પીડા હતી, છતાં પણ તેણે માંડ માંડ પટકું ફરીને પોતાની નાની આંખોથી ઉભેલા રાજાને જોયા. ગરુડીને હોશમાં આવેલી જોઈને રાજા રૂપમાં રાહતનો શ્વાસ લીધો અને કોમળ અવાજે બોલ્યા, ભગવાનનો લાખ લાખ આભાર, હવે આ ભાનમાં આવી ગઈ છે. રાણી મોહિનીએ પણ સંતોષ વ્યક્ત કરતા કહ્યું, આ સ્વામી, ઠંડા પાણીથી આને ભાનમાં આવતા વાર ન લાગી.
તમે બિલકુલ યોગ્ય સમયે અને યોગ્ય સારવાર કરીને આને બચાવી લીધી. તે ગરોળી થોડી ક્ષણો સુધી તો દળતી જમીન પર તડફડતી રહી. પછી તેણે જાણે શરીરમાં હિંમત એકઠી કરીને પોતાની આંખો પૂરી રીતે ખોલી. પોતાની સામે રાજા અને રાણીને ઉભેલા જોઈને તે તરત સમજી ગઈ કે આમના પ્રયાસથી જ આજે તેનો જીવ બચ્યો છે. તે નિર્જીવ કૃતજ્ઞતા અને આભારભરી દ્રષ્ટિએ રાજા જ સામે જોયું. રાજાએ પણ એક દયાળુ સ્મિત સાથે તેના માથા પર હળવો સ્પર્શ કર્યો, જાણે તેને આશ્વાસન આપી લાયા હોય કે હવે તે સુરક્ષિત છે, ડરવાની જરૂર નથી. ત્યારે ત્યાં એક અદ્ભુત ઘટના બની જેની કોઈએ કલ્પના પણ ન કરી હતી. જમીન પર પડેલી તે સાધારણ દેખાતી ગરોળી અચાનક સ્પષ્ટ માનવીય શબ્દોમાં બોલવા લાગી. દુર્બળ અને ધ્રુજતા અવાજે તેણે રાજાને સંબોધિત કર્યા. હે મહાબાહુ રૂકમાન મહારાજ, તમે આજે જે મારા પર જે ઉપકાર કર્યો છે તેના માટે હું હૃદયથી તમારી આભારી છું. આપના જેવા પુણ્યવાન અને ધાર્મિક રાજાના સાનિધ્યમાં આવવાથી મને મારા ભૂતકાળનું હવે બધું જ યાદ આવી ગયું છે. એક પ્રાણીના મુખેથી મનુષ્યની બોલી સાંભળીને રાજા અને રાણી બંને આશ્ચર્યમાં પડી ગયા અને બોલ્યા, અરે આ શું? આ ગરોળી તો મનુષ્યની ભાષામાં વાત કરી રહી છે. રાજાએ કૌતુકવશ હાથ જોડીને તે ગરોળીને પૂછ્યું, હે દેવી, આપ કોણ છો અને આપની આવી દશા કયા કારણે થઈ છે? અને આપ એક ગરોળી હોવા છતાં મનુષ્યની વાણીમાં વાત કેવી રીતે કરી શકો છો? કૃપા કરીને મને આપની વાત વિસ્તારથી જણાવો, જેથી હું આપની કઈ રીતે સહાયતા કરી શકું. તે જાણી શકું. ત્યારે તે ગરોળી પોતાની વ્યથા ઠાલવતા બોલવા લાગી, હે રાજન, કૃપા કરીને મારી વાત ધ્યાનથી સાંભળો. હું કોઈ સાધારણ ગરોળી નથી, પરંતુ પોતાના પૂર્વજન્મે ના ખરાબ કર્મફળ ભોગવી રહી એક પાપી આત્મા છું. જો આજે આપની કૃપા ન હોય તો મારું જીવન અહીં સમાપ્ત થઈ જાય. આજે જ્યારે આપના જેવા ભગવાન વિષ્ણુના પરમ ભક્તનું પવિત્ર સાનિધ્ય મને પ્રાપ્ત થયું તો તેના પ્રતાપે મને મનુષ્યની જેમ વાણી પ્રાપ્ત થઈ ગઈ છે અને સાથે જ મને મારા પૂર્વજન્મના તમામ કર્મો પણ યાદ આવી ગયા છે. તેથી હું આપને મારા પૂર્વજન્મની કથા સંભળાવું છું. ત્યારે જ આપને મારા આ દુઃખ અને આ ગરોળીના અવતારનું કારણ સમજાશે. તે નાના જીવનમાં આવા જ્ઞાનવર્ધક વચન સાંભળીને રાજા રૂકમાન પણ આશ્ચર્યચકિત હતા, પરંતુ તેઓ ધર્મ અને અધ્યાત્મના ગુણ રહસ્યોની સારી રીતે પરિચિત હતા. તેમણે મનોમન વિચાર્યું કે નક્કી જ આ કોઈ પૂર્વજન્મનો શ્રાપિત જીવ છે, જે શ્રાપ કે પાપને કારણે ગરોળી બન્યો છે. તેમણે તરત પોતાના આશ્ચર્યને કાબૂમાં લીધું અને પૃથ્વી પર ઝૂકીને નરમ અવાજે બોલ્યા, હે ભોળા જીવ, તું નિસંકોચ થઈને તારી વાત સંભળાવ. હું ધ્યાનપૂર્વક સાંભળીશ. તારા કષ્ટનું મૂળ કારણ જાણવું અમારું કર્તવ્ય છે. તું નિશ્ચિત થઈને બધું જણાવ. ગરોળીએ દરથી કણસતા અવાજે પોતાની કહાની કહેવાનું શરૂ કર્યું. મહારાજ સાંભળો. મારું પૂર્વજન્મનું નામ પદ્માવતી. હું એક બ્રાહ્મણની પત્ની હતી અને રમણીય સાકલ નગરમાં રહેતી હતી. તે નગર ખૂબ સમૃદ્ધ હતું. ત્યાં સુંદર બાગ બગીચા અને પવિત્ર મંદિરો હતા. મારા પતિ એક વિદ્વાન બ્રાહ્મણ હતા અને નગરમાં તેમનું મોટું સન્માન હતું. પ્રાબન વશ અને ઈશ્વર કૃપાથી મને રૂપ અને યૌવનનું વરદાન મળ્યું હતું. હું દેખાવમાં સુંદર હતી, યુવાન હતી અને ઘરકામમાં પણ નિપુણ હતી. મેં મન, વચન અને કર્મથી મારા પતિની સેવા કરવામાં ક્યારેય કોઈ કમી રાખી નહોતી. તેમ છતાં હે પ્રભુ, મારા જ કોઈ દુર્ભાગ્યથી હું મારા સ્વામીની પ્રિય ન બની શકી. મારા પતિ ન જાણે કયા કારણે મારાથી હંમેશા નારાજ અને ઉદાસ રહેતા હતા. હું જેટલું વધારે તેમને ખુશ કરવાનો પ્રયાસ કરતી એટલા તેઓ મારાથી દૂર ભાગતા હતા. તેઓ નાની નાની વાત પર મારા પર ગુસ્સો કરતા અને કઠોર વચન કહેતા. તેમના મોઢેથી નીકળે એવા તીખા શબ્દો મારા હૃદયને વીંધી નાખતા હતા. હું રાત દિવસ એ વિચારીને રડતી હતી કે એવું તે હું શું કરું જેનાથી મારા સ્વામીનો પ્રેમ મને મળે. એક પત્ની માટે આનાથી વધીને બીજી પીડા શું હોઈ શકે કે તેનો જ પતિ તેનાથી નફરત કરે કે બીજી સ્ત્રીઓમાં આકર્ષણ હોય. ગરોળી પોતાની વાત આગળ વધારતા બોલવા લાગી, જી હા,
રાજન મારા સ્વામીનું મન મારા પ્રત્યે નહોતું સંભવત. તેઓ કોઈ બીજી સ્ત્રી તરફ આકર્ષિત હતા. તેમની ઉદાસીના કારણે તિરસ્કારથી ગવાઈને મારા મનમાં પણ ધીમે ધીમે ક્રોધ અને બદલાની ભાવના ઘર કરવા લાગે, જેમને આપણે પ્રેમ કહીએ છીએ. જો તેઓ જ આપણો તિરસ્કાર કરે તો તેમનું સ્નાન ત્યારે ભયંકર ગુસ્સો લઈ લે છે. મારી સાથે પણ એવું થયું. હું અંદર ને અંદર ગ્લાની ઈર્ષા અને ગુસ્સામાં બળી રહી હતી. આખરે એક દિવસ ક્રોધ અને દુઃખમાં ભરાઈને મેં મનમાં નક્કી કર્યું કે હવે ગમે તે થાય, હું મારા પતિને કોઈ પણ રીતે મારા વશમાં કરીને જ રહીશ. હું તેમને બતાવી દેવા માંગતી હતી કે મારી ઉપેક્ષા કરવી તેમને મોંઘી પડશે. મારા મનમાં એક જીદ ઊભી થઈ કે ગમે તેમ કરીને મારે મારા પતિના હૃદય પર મારો જ અધિકાર મેળવવો, ભલે તેના માટે મારે કોઈ ખોટા રસ્તા કે ઉપાયનો સહારો લેવો પડે. તે સમયે દુઃખ અને ક્રોધે મારી બુદ્ધિ પણ જાણે પડદો નાખી દીધો હતો. હું મારા ધર્મ અને કર્તવ્ય પરથી ભટકી રહી હતી. તે મને ત્યારે સમજાયું નહીં. મારા મનમાં બસ એક જ ધૂન સવાર હતી, મારે મારા પતિને વશમાં કરવા છે, ભલે તેના માટે મારે કોઈ તાંત્રિક ઉપાયનો સહારો કેમ ન લેવો પડે. ગરોળી રૂપે તે સ્ત્રીની આત્માએ એક ઊંડો નિસાસો લીધો અને પછી આગળ બોલી, હે મહારાજ, પોતાના વ્યાકુળ હૃદયથી આગ લઈને હું આ સમસ્યાનું સમાધાન શોધવા ઘરેથી નીકળી. મેં સાંભળ્યું હતું કે અમારા નગરની બીજી કેટલીક સ્ત્રીઓએ પણ પોતાના જીવમાં આવા દુઃખ વેઠ્યા હતા, પરંતુ બાદમાં તેમણે કંઈક ઉપાયો કરીને પોતાના પતિઓને ફરીથી વશમાં કરી લીધા હતા. તેથી મેં નક્કી કર્યું કે પહેલા હું એ સ્ત્રી પાસેથી સલાહ લઈશ જે પોતાના પતિ દ્વારા ત્યજી દેવાયેલી કે સતાવાયેલી હતી અને જેમણે છેવટે તેમણે ફરી પોતાના વશમાં કરી લીધા હતા. મેં નગરની કેટલીક મોટી ઉંમરની અનુભવી સ્ત્રીઓનો સંપર્ક કર્યો, જેમની કીર્તિ એવી હતી કે તેમણે વશીકરણ દ્વારા પોતાના રીસાયેલા પતિઓને પાછા મેળવી લીધા હતા. તે સ્ત્રીઓએ મારા દુઃખની વાત શાંતિથી સાંભળી. તેઓ પણ ક્યારેક મારા જેવી પીડિત રહી હતી, એટલે મારી વેદના સમજી શકતી હતી. મારા આંસુ અને ક્રોધથી ભરેલા શબ્દો સાંભળીને તેમણે મને દિલાસો આપ્યો, પણ તેમની આંખોમાં એક વિચિત્ર ચમક, જાણે તેઓ કોઈ ઊંડું રહસ્ય જાણતી હોય. તેમાંથી એક સ્ત્રીએ મને કહ્યું, બેટા તું ચિંતા ન કર, તારા પતિ ચોક્કસ તારા વશમાં થઈ જશે. અમે પણ અમારા જીવનમાં આ જ પીડા વેઠી છે અને એક વિશેષ ઉપાય અમને સફળતા મળી છે. મેં આતુરતાથી પૂછ્યું, માતાઓ કૃપા કરીને મને જલ્દી જણાવો, તે ઉપાય વિશે હું કોઈ પણ કિંમત ચૂકવવા તૈયાર છું, જેનાથી મારા પતિનું હૃદય બદલી જાય. ત્યારે બીજી સ્ત્રી બોલી, અહીં આપણા નગરથી થોડે જ દૂર જંગલમાં એક સિદ્ધ સાધ્વી રહે છે. તેઓ એક સંન્યાસી છે. તંત્ર મંત્ર અને ઔષધિઓમાં તેમની મોટી સિદ્ધિ પ્રાપ્ત છે. અમારા બધાના પતિઓને તેમણે પોતાની આપેલી ચમત્કારી ઔષધિ અને મંત્રોના પ્રતાપથી વશમાં કરાવી દીધા છે. તારા માટે પણ એ જ એક રામબાણ ઉપાય છે. તું તે સંન્યાસીની પાસે જા, તેઓ તારા પર ચોક્કસ દયા કરીને મદદ કરશે. તે સ્ત્રીઓની આશાભરી વાત સાંભળીને મારા મનમાં નવી આશા જાગી. મને લાગ્યું જાણે અંધારામાં મને એક રસ્તો મળી ગયો હોય. મેં તે જ ક્ષણે નિર્ણય લીધો કે હું તે સંન્યાસીની પાસે જઈશ. તે સ્ત્રીઓએ મને સંન્યાસીનું સરનામું સમજાવી દીધું. તે નગરની બહાર એક ઘનઘોર અને બિહામણા જંગલમાં એક નાની ઝૂંપડીમાં રહેતી હતી. બીજા જ દિવસે સવારે હું જરા પણ મોડું કર્યા વગર તે જંગલ તરફ ચાલી નીકળી. થોડે દૂર પગપાળા ચાલ્યા પછી મને ઝાડની વચ્ચે હવામાં ધુમાડો અને અગરબત્તીની તીવ્ર સુગંધ મહેસૂસ થવા લાગી. પાસે જતા એક નાની ઝૂંપડી દેખાય, જેની અંદર ધીમો ધીમો ધુમાડો ઉઠી રહ્યો હતો. મારું હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું, પરંતુ પોતાના લક્ષ્યને ધ્યાનમાં રાખી મેં હિંમત એકઠી કરીને અંદર પ્રવેશ કર્યો. અંદરનું વાતાવરણ સાવ અંધકાર જેવું અને ગૂઢ હતું. અગરબત્તીની સુગંધ ફેલાયેલી હતી અને એક દીવો ટમટમી રહ્યો હતો. ખૂણામાં રાખેલી ઢંકાયેલી એક ધૂણી સળગી રહી હતી. ત્યાં આજે એક દુબળી વૃદ્ધ સંન્યાસીની આંખો બંધ કરીને બેઠી હતી. તેમની જટા
વિખરાયેલી હતી અને શરીર પર ભસ્મ લગાવેલી. તેઓ ખૂબ જ ડરામણી લાગી રહી હતી. મારા પગલાંનો અવાજ સાંભળીને તેમણે ધીમેથી આંખો ખોલી. તેમની આંખોની ચમક સામાન્ય નહોતી. તેમાં કોઈ મેલી વિધાનો પ્રભાવ દેખાતો હતો. મેં હાથ જોડીને ધ્રુજતા અવાજે તેમણે પ્રણામ કર્યા. પોતાનો પરિચય આપતા મારા આવવાનું કારણ જણાવ્યું. આજીજી કરતા અવાજે મેં કહ્યું, માતાજી, મારું લગ્ન જીવન સંકટમાં છે. મારા પતિ મને નફરત કરે છે અને કદાચ કોઈ બીજી સ્ત્રીમાં આસક્ત છે. હું તેમના પ્રેમ માટે વ્યાકુળ છું અને તેમને મારા વશમાં કરવા માંગુ છું. કૃપા કરીને મારી મદદ કરો. સાંભળ્યું છે કે આપ શક્તિશાળી ઔષધિઓ અને મંત્રો જાણો છો, જેનાથી પતિનું હૃદય પરિવર્તન થઈ જાય છે. મારી વાત સાંભળીને તે તપસ્વીના હોઠ પર એક હળવું પણ કુટિલ સ્મિત આવ્યું. તેમણે ભારે અવાજે ઉત્તર આપ્યો, બેટા, તારું દુઃખ હું સમજી શકું છું. પતિનો માર્ગ પરથી વિચલિત થવું સ્ત્રી માટે ભારે કષ્ટદાયક છે. મેં ઘણી બહેનોની મદદ કરી છે. ઈશ્વર ઈચ્છે છે તો તારી પણ મદદ થશે. પછી તેઓ ઉઠીને ઝૂંપડીના એક અંધારા ખૂણામાં ગયા અને એક નાની પેટીમાંથી 2 વસ્તુઓ કાઢી. પાછા ફરીને તેમણે મારા હાથમાં એક નાની પડીકી અને લાલ દોરાનું બાંધેલું એક રક્ષાસૂત્ર મૂક્યું. તેમણે મને વિસ્તારથી સમજાવ્યું, આ પડીકીમાં એક વિશેષ વશીકરણ ચૂર્ણ અને આજે રાત્રે પ્રદોષ કાળમાં જ્યારે સાંજ ઢળી રહી હોય ત્યારે 1 ગ્લાસ દૂધમાં ઓગાળીને તારા પતિને પીવડાવી દેજે. આ ચૂર્ણ લેતા જ તારા પતિના હૃદયમાં તારા પ્રત્યે આકર્ષણ જાગી જશે અને તેઓ કોઈ બીજી સ્ત્રી તરફ જોવાની હિંમત નહીં કરે. સાથે જ આ રક્ષાસૂત્રને મંત્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આને તે જ સમયે તારા પતિના ગળામાં બાંધી દેજે. આના પ્રભાવથી તારા પતિનું મન ભટકી નહીં શકે અને તે તારી વાતો માનશે. મેં તે સંન્યાસીની માતાજીના ચરણ સ્પર્શ કર્યા અને ધ્રુસકે ધ્રુસકે રડીને તેમનો આભાર માનવા લાગી. તેમણે કહ્યું, હવે મોડું ના કર, જલ્દી જા. પરમાત્મા તારા પતિ પર દયા કરે. હું એક ઉજ્જળ આશા લઈને તે ચૂર્ણ અને રક્ષાસૂત્ર લઈને ઘરે પાછી આવી. તે સમયે મારા હૃદયમાં એક વિચિત્ર સંતોષ હતો કે હવે મારા દુઃખનો અંત આવવાનો છે. મને પૂરો વિશ્વાસ હતો કે હવે મારા પતિ મારા ચરણોમાં હશે અને મારું જીવન સુખી થઈ જશે. અહીં સુધી બોલતા બોલતા ગરુડે રૂપી પગના વતી અવાજમાં રૂંધાવા લાગ્યો, જાણે તે પાપની યાદ માત્રથી તે કંપી ઉઠી હોય. છતાં તેણે પોતાની કરુણ કથા ચાલુ રાખી. રાજન, તે દિવસે મેં ખૂબ ધીરજથી શાંત થવાની રાહ જોઈ. મારું હૃદય જોરથી ધડકી રહ્યું હતું. આતુરતા, ડર અને ક્રોધ બધું મળીને અંદર એક તોફાન મચાવી રહ્યું હતું. પ્રદોષકાળનો સમય થતાં જ મેં રસોડામાં ગાયના દૂધનો એક પ્યાલો ગરમ કર્યો. મારા હાથ ધ્રુજી રહ્યા હતા, પણ હું દ્રઢ સંકલ્પ લઈ ચૂકી હતી. મેં ધીમેથી તે ચૂર્ણ દૂધમાં ભેળવી દીધું. દૂધમાં ભેળવતા જ તે ચૂર્ણ ઓગળીને આ દ્રશ્ય થઈ ગયું, જાણે તેમાં કંઈ હતું જ નહીં. પરંતુ મારા મનમાં તેની શક્તિને લઈને કોઈ શંકા નહોતી. તે સાંજે મારા પતિ જ્યારે ઘરે પાછા આવ્યા તો તેઓ થોડા થાકેલા અને ચિંતામાં લાગતા હતા. કદાચ તેઓ કોઈ ચિંતામાં ડૂબેલા હતા. હું રોજની જેમ તેમના માટે ભોજન પીરસવા આવી, પરંતુ તે દિવસે મારા મનમાં એક ગુપ્ત ઉત્સાહ હતો કે હવે મારા દુઃખોનો અંત નજીક છે. મેં ખૂબ પ્રેમથી તેમને ભોજન પીરસ્યું અને છેલ્લે તે દૂધનો પ્યાલો તેમની સામે મૂકી દીધો. સાંજનું અંધારું ચારે બાજુ ફેલાઈ ચૂક્યું હતું. પાસે એક દીવો બળી રહ્યો હતો, જેની જ્યોત સ્થિર હતી. મેં પ્રેમથી આગ્રહપૂર્વક કહ્યું, સ્વામી, આ દૂધ પી લો. આજે ખાસ તમારા માટે કેસર નાખીને દૂધ ગરમ કર્યું. કદાચ મારો આટલો મધુર અને આદરપૂર્ણ વ્યવહાર તેમને આશ્ચર્યમાં મૂકી રહ્યો હતો, પણ તેઓ મને ના પાડી ન શક્યા. તેમણે વાટકો ઉઠાવી લીધો અને થોડા જ ઘૂંટડોમાં બધું દૂધ પી ગયા. દૂધ પીતા થોડી ક્ષણોમાં તે ચૂર્ણનો પ્રભાવ દેખાવા લાગ્યો. મારા પતિના ચહેરાનો રંગ અચાનક ફીકો પડવા લાગ્યો. પહેલા તો તેમને હળવી ઉધરસ ખાધી, પછી કપાળ પર પરસેવાના મોટા ટીપા દેખાવા લાગ્યા. હું મનોમન ગભરાઈ ગઈ. આ કેવો બદલાવ શરૂ થઈ ગયો? તેઓ ઊભા થવા માંગતા હતા, પણ તરત જ લડખાઈને પાછા આસન પર પડી ગયા. તેમની આંખોમાં અસહ્ય પીડા દેખાવા લાગી. હું ગભરાઈને તેમની પાસે આવી અને ચિંતિત અવાજે પૂછ્યું,
સ્વામી, શું થયું? અચાનક તમારી તબિયત કેવી થઈ ગઈ છે? મનમાં ડર હતો, પણ એક ખૂણે શેતાની સંતોષ પણ હતો કે મારા પ્રયાસની અસર શરૂ થઈ ચૂકી છે. મારા પતિએ કણસતા પેટ પકડી લીધું. તેમને પેટમાં તીવ્ર દર્દ ઉપડ્યું અને તેઓ ત્યાં જ જમીન પર સૂઈ ગયા. તેમનો શ્વાસ લુહારની ધમણથી જેમ ચાલવા લાગ્યો અને ચહેરો પીળો પડી ગયો. ઉપરથી હું વ્યાકુળતાનો અભિનય કરી રહી હતી, પણ અંદર મારા અહંકારને સંતોષ મળી રહ્યો હતો કે જેટલું અપમાન મેં સહન કર્યું હતું તેની સજા તેમને મળી રહી છે. પણ મારા થોડી જ વારમાં સ્થિતિ મારા કાબુ બહાર જતી દેખાય. તેમના પૂરા શરીરમાં વિચિત્ર જડતા છવાઈ ગઈ. તીવ્રતા આવે તેમને ઘેરી લીધા. તેમનું શરીર ધ્રુજી રહ્યું હતું અને તેઓ પરસેવાથી રેબઝેબ થઈ ગયા. હું ડરી તો ગઈ હતી, તો પણ ખુદને દિલાસો આપ્યો કે કદાચ આ દવાની શરૂઆતની અસર માત્ર છે. પરંતુ મનમાં ઊંડી શંકા હતી. રાત વધતી ગઈ અને મારા પતિની હાલત ભયાનક રીતે બગડતી ગઈ. તેઓ તરફડીને ક્યારેક પથારીમાં પડતા તો ક્યારેક દરથી જમીન પર આડોટતા. તેમની હાલત જોઈ મારું કાળજું કંપી ઉઠ્યું. આ તો મેં વિચાર્યું જ નહોતું કે વશીકરણનું પરિણામ આટલું ભયાનક હશે. હું ખરાબ રીતે ગભરાઈ ગઈ હતી. મારા પતિને જેવી પીડા થઈ રહી હતી તેને જોઈને પથ્થર દિલ પણ પીગળી જાય. હું જલ્દીથી તેમને સંભાળીને કોઈ રીતે પથારી પર સુવડાવી શકી. તેમની આંખો પીડાથી લાલ થઈ ચૂકી હતી અને શરીર તપીને અંગારા જેવું બની ગયું હતું. 1-2 દિવસની અંદર તેમની તબિયત ખરાબ રીતે લથડી ગઈ. તેજસ્વી દેહ ખોખલો થતો ગયો. તેમનો ચહેરો સુકાઈને પીળો અને આંખો અંદર ઉતરી ગઈ. રાજન, તે અભાગી ચૂર્ણના દુષ્પ્રભાવથી મારા સ્વામીને ક્ષય રોગ થઈ ગયો હતો. તેઓ દિવસે ને દિવસે ક્ષીણ થતા ગયા. તેમના ગુપ્ત અંગમાં એક ભયાનક ઘા થઈ ગયો હતો, જેમાં સંક્રમણ ફેલાઈ ગયું હતું અને કીડા પડી ગયા હતા. આ અત્યંત બિહામણું દ્રશ્ય હતું. મેં મારા ક્રોધમાં જે રસ્તો પસંદ કર્યો હતો તે આગ બનીને બધું જ ભસ્મ કરવામાં તૈયાર હતો. મારા પતિ જીવન અને મૃત્યુની વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા. માનું અભિમાન હવે ડર અને પસ્તાવામાં બદલાવા લાગ્યું હતું. હું મનોમન ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે કોઈક રીતે મારા પતિ ઠીક થઈ જાય. મને હવે મારી ભયંકર ભૂલનો અહેસાસ થવા લાગ્યો હતો. મારા પતિ પથારી પર પડ્યા સતત કણસતા અને નિશાસા નાખતા રહેતા. ક્યારેક તેઓ દર્દના કારણે ચીસ પાડી ઉઠતા અને પછી લાચાર થઈને મને બોલાવતા, સુંદરી, ઓ સુંદરી, મને બચાવી લે. હું તારો ગુનેગાર છું. મેં તારું દિલ દુભાવ્યું, પરંતુ હવે મારા પર દયા કર. હું તારો દાસ છું, તારી શરણમાં છું. હવે ક્યારેય કોઈ પારકી સ્ત્રી પાસે નહીં જાઉં, ક્યારેય તને છોડીને નહીં જાઉં. બસ મને આ પીડામાંથી મુક્તિ અપાવી દે. તેમની આવી કરુણ વાણી સાંભળીને મારું હૃદય ફાટવા લાગતું હતું. જે કઠોર શબ્દોએ ક્યારેક મારા હૃદયને વીંધી નાખ્યું હતું, આજે એ જ મારા ચરણોમાં પડીને કરગરી રહ્યા હતા. મારા સ્વામી મારા પગ પકડીને રડી રહ્યા હતા. તે દ્રશ્ય જોઈને મારી અંદર જાણે કંઈક તૂટી ગયું. બદલાની આગ ત્યારની ઓલવાઈ ચૂકી હતી. મારી જીદનું સ્નાન ઊંડા પસ્તાવાને લઈ લીધું હતું. મેં ગભરાઈને વિચાર્યું કે હું આ કેવો અનર્થ કરી બેઠી. પોતાના પ્રિય પતિને આ દશામાં જોઈને મને પોતાની જાત પ્રત્યે નફરત થવા લાગી. તે જ ક્ષણે મેં નિર્ણય લીધો કે હવે કોઈ પણ કિંમતે હું મારા પતિનો જીવ બચાવીશ. હું મારા પાપને સુધારવા માંગતી હતી. જોકે ઘણું મોડું થઈ ચૂક્યું હતું. પ્રજ્ઞાવતી રૂપી તે ગરોળીએ ઊંડો નિશાસો નાખીને આગળ કહેવાનું શરૂ કર્યું. મારા હૃદયમાં હવે પસ્તાવો અને ભાઈ સિવાય કંઈ નહોતો. મારા પતિના કરુણ રુદને મારા કોઈક ઔષધિનું મિશ્રણ લઈને આવ્યા. તેમણે કહ્યું, બેટા, ભગવાને ઈચ્છું તો આનાથી તારા પતિની બળતરા શાંત થશે. આ બીજી ઔષધિ પીતા જ તારા પતિ સ્વસ્થ થઈ જશે અને તરત જઈને તેમને પીવડાવી દે. હું સંન્યાસીના ચરણોમાં પડી ગઈ અને તેમનો આભાર માનવા લાગી. તેઓ બોલ્યા, હવે મોડું ન કર, જલ્દી જા. પરમાત્મા તારા પતિ પર દયા કરે. હું આશાનો છેલ્લો દીવો હૃદયમાં લઈને તેઓ ઔષધિ લઈને ઘરે પાછી ફરી. ઘરે પહોંચીને મેં તે ઔષધિ પ્યાલામાં ઓગાળીને કોઈક રીતે મારા અર્ધમૂર્છિત
પડેલા પતિને પીવડાવી દીધી, જેથી તે દવા તેમના ગળાની નીચે ઉતરી થોડી જ પળમાં તેની ચમત્કારિક અસર દેખાવા લાગી. જે પતિ થોડી ક્ષણ પહેલા મોતને દરવાજે હતા, તેઓ ધીમે ધીમે શાંત થઈને ગાઢ ઊંઘમાં સૂઈ ગયા. તેમના ચહેરાની પીડા થોડી ઓછી થતી દેખાઈ અને શ્વાસ નિયમિત થવા લાગ્યા. તે રાત્રે તેઓ શાંતિથી સૂતા રહ્યા. સવાર થતાં જ જાણે ચમત્કાર થઈ ગયો. મારા પતિ સંપૂર્ણ સ્વસ્થ થઈને ઉઠી ગયા. ન તેજ તાવ રહ્યો, ન શરીરનું દર્દ, ન કોઈ બીમારીનું નિશાન. તેમનો રોગ જાણે મૂળમાંથી મટી ગયો હતો. મારા સ્વામીને ફરીથી રષ્ટપુષ્ટ જોઈ મારી આંખોમાંથી કૃતજ્ઞતા આંસુ વહેવા લાગ્યા. મેં તરત ઈશ્વરને પ્રણામ કર્યા અને તે સંન્યાસીનો મનોમન આભાર માન્યો, જેમની દયા અને પ્રસાદથી મારા જીવનની સૌથી મોટી આફત ટળી ગઈ. મારા પતિને હોશ આવ્યો તો તેમને પોતે વિશ્વાસ ન થયો કે તેઓ સારા થઈ ગયા છે. તેઓ આશ્ચર્યથી પોતાનું શરીર તપાસવા લાગ્યા અને બોલ્યા, આ કેવો ચમત્કાર છે! હું તો નિશ્ચિત મૃત્યુ પામી રહ્યો હતો, હવે બિલકુલ ઠીક છું. તેમણે મારા પર દ્રષ્ટિ નાખી. છેલ્લા કેટલાક દિવસોથી કષ્ટ તેમનું હૃદય પૂરી રીતે બદલાઈ ગયું હતું. તેઓ નરમ અવાજે બોલ્યા, દેવી, કદાચ તારી સેવા અને તપસ્યાથી ભગવાને મને જીવનદાન આપ્યું છે. મેં તારી સાથે બહુ અન્યાય કર્યો. તે મારી આટલી સેવા કરી, મને માફ કરી દે. હવે હું હંમેશા તારી ઈચ્છા મુજબ ચાલીશ અને તને ક્યારેય દુઃખ નહીં આપું. આ કહેતા મારા પતિની આંખો ભીની થઈ ગઈ અને તેઓ મારા ચરણોમાં ઝૂકવા માંગતા હતા, પણ મેં તરત તેને રોકી લીધા. તે પડે મેં મનોમન ઈશ્વરનો આભાર માન્યો કે અમારું દાંપત્ય તૂટતા બચી ગયું. મને લાગ્યું હતું કે હવે અમારું જીવન સુખી થઈ જશે. રાજન, મારા સ્વામી સાચે તે દિવસેથી મારા વશમાં થઈ ગયા. તેમનું હૃદય જાણે પલટાઈ ગયું. હવે તેઓ મને કડવા વેણતો શું ઊંચા અવાજે કંઈ પણ નહોતા કહેતા. તેઓ મારી વાત ટાળી શકતા નહોતા. મેં જે ઈચ્છું તેમણે તેવું જ કર્યું, પરંતુ દુર્ભાગ્યવશ પોતાના અપરાધથી મળેલી આ જીત પણ મારા માટે છેવટે શ્રાપ બની ગઈ. પતિના સંપૂર્ણ રીતે વશમાં થતાં જ મારા મનમાં અહંકારે ફરી માથું ઉચક્યું. વર્ષોનો દબાયેલો ગુસ્સો અને પીડા હવે સત્તા મળતા જ ઉભરાઈ આવી. જે પત્ની ધર્મ હું ભૂલી ચૂકી હતી, તેની મર્યાદા હું વધુ તોડવા લાગી. મેં મારા પતિ પર પ્રભુત્વ જમાવવાનું શરૂ કરી દીધું હતું. તેમને ઉલટા આદેશ આપવા લાગી, જેવી રીતે તેઓ ક્યારેક મને આપતા હતા. હવે પરિસ્થિતિ ઉલટી થઈ ગઈ હતી. પહેલા જ્યાં હું સંકોચવશ મારા પતિનું નામ સીધું નહોતી લેતી, હવે હું તેમનું નામ લઈને બોલાવતી હતી. મને તેમની પ્રતિષ્ઠા કે માનનો ખ્યાલ ન રહ્યો. મેં તેમને પોતાના તાબાના સેવકની જામ રાખવાનું શરૂ કરી દીધું. હું ઘરના ઘણા કામો તેમની પાસે કરાવવા લાગી. જે કામ પહેલા હું કરતી કે નોકરો પાસે કરાવતી, તે બધા હવે હું મારા પતિને કહીને કરાવતી હતી. તેઓ ચૂપચાપ મારું કહ્યું માનતા જ હતા. અહીં સુધી કે જે સ્ત્રી પહેલા પોતાના પતિને ભોજન કરાવ્યા પછી પોતે જમતી હતી, તે હું જ હતી. પણ હવે હું જાણી જોઈને તેમના પહેલા જ ભોજન કરી લેતી. મારા પતિની આજ્ઞા કે ઈચ્છાનો તો પ્રશ્ન જ ન હતો. હવે ઘરમાં એ જ થતું જે હું ઈચ્છતી હતી. જો ક્યારેક મારા પતિ મને કોઈ વાત માટે ટોકતા, પણ તો હું સાંભળીને અણસાંભળ્યું કરી દેતી હતી અને તેમના પર જ રોબ જમાવતી હતી. મહારાજ, તે સમયે મને લાગ્યું હતું કે મારા જીવનની સૌથી મોટી લડાઈ જીતી લીધી છે. મારા પતિ હવે હંમેશ માટે મારા વશમાં હતા અને હું જેવું કહેતી તેવું જ થતું. એક પળ માટે મને લાગ્યું કે હવે હું સંસારની સૌથી સુખી સ્ત્રી છું, પરંતુ મનુષ્ય પોતાના કર્મોથી ક્યાં સુધી ભાગી શકે છે. મારા પાપે મારો પીછો ન છોડ્યો. થોડો સમય વીત્યો અને વિધિનું વિધાન સામે આવ્યું. મારું મૃત્યુ નજીક આવી પહોંચ્યું. હું વધારે દિવસો સુધી જીવિત ન રહી. એક દિવસ આ નાશવંત દેહને છોડીને હું મરી ગઈ. મારા પ્રાણ નીકળતા જ મારી સામે યમદૂત આવીને ઊભા રહી ગયા. તેમના ભયાનક રૂપને જોઈને મારી આત્મા કંપી ઉઠી. તે કાળા નાગ જેવી આકૃતિવાળા યમદૂત મને બેડીઓ નાખીને ઘસેડીને યમરાજની સભા તરફ લઈ ચાલ્યા. સ્વર્ગલોકનું દ્વાર તો શું, મેં યમપુરના ભયાનક રસ્તા જ પોતાને જોયા. મારા મનમાં ઊંડો ભય અને પસ્તાવો હતો, પણ હવે બહુ મોડું થઈ ગયું હતું. યમરાજાના દરબારમાં
મારા કર્મોનો ન્યાય થવાનો હતો. યમરાજ, જે પોતાના ન્યાય માટે પ્રસિદ્ધ છે, સિંહાસન પર બિરાજમાન હતા. ધ્રુતથી આત્મા સાથે મને તેમની સામે લાવીને ઊભી કરી દેવામાં આવી. મારા પાપોનો હિસાબ વાંચીને યમરાજ ક્રોધિત થઈ ઉઠ્યા. તેમણે ભયંકર અવાજે નિર્ણય સંભળાવ્યો. આણે પોતાના પતિ પર વશીકરણ કરી ઘોર પાપ કર્યું છે. આને નરકમાં તપતા તાંબાના કઢાઈમાં નાખીને યુગો સુધી બાળવામાં આવે. યમરાજનો આદેશ મળતા જ યમદૂત મને ઘસેડીને નરકની કઢાઈ પાસે લઈ ગયા, જ્યાં તપતું તાંબુ ઉકળી રહ્યું હતું. હું ચીસો પાડીને સમાની ભીખ માંગવા લાગી, પરંતુ ત્યાં મારું સાંભળનાર કોઈ ન હતું. બીજી જ પડે તે યમદૂતોએ મને ઉઠાવીને તે ઉકળતા તાંબાના વિશાળ તપેલામાં ફેંકી દીધી. રાજન, તે યાતના અસહ્ય હતી. જેવું મારું સૂક્ષ્મ શરીર તે ઉકળતા તાંબામાં પડ્યું, હું ચીસો પાડીને તરફડી ઉઠી. લાગતું હતું જાણે અસંખ્ય વીંછીઓ એકસાથે ડંખ મારી રહ્યા હોય, જાણે શરીરમાં આગના કરોડો તીર વાગી રહ્યા હોય. હું અગણિત વર્ષો સુધી તે યાતના ભોગવતી રહી. મારી ચીસો પાડવું, રડવું, વિલાપ બધું વ્યર્થ હતું. ત્યાં મારો સાંભળનાર કોઈ નહોતું. મારા પાપ મને બાળતા રહ્યા. મને તાંબાના તે ઉકળતા કઢાઈમાં સતત યુગો સુધી બાળવામાં આવી. આટલા લાંબા સમય સુધી નરકની યાતના સહન કર્યા પછી જ્યારે મારા થોડા પાપ બળી ગયા, ત્યારે યમરાજે મને નરકમાંથી કાઢવાનો આદેશ આપ્યો. હું સમજી ચૂકી હતી કે મારા કૃત્ય માફીની લાયક નહોતા, પરંતુ હજી પૂરી સજા બાકી હતી. યમરાજે કઠોર અવાજે કહ્યું, આના પાપ પૂરી રીતે નથી મળ્યા અને મનુષ્યોની હમણાં નહીં મળે. આને પૃથ્વી પર મોકલી દો. તેમના આદેશ મુજબ મારો આગલો જન્મ પૃથ્વી પર એક તુષ ગરોળીના રૂપમાં થયો. હે મહારાજ, આ ગરોળીના દેહમાં રહેતા મને હવે 10,000 વર્ષ વીતી ચૂક્યા છે. આટલા વર્ષો સુધી હું આ રૂપમાં પૃથ્વી પર ભટકી રહી છું. ક્યાંક કોઈ જૂના ખંડેરમાં, તો ક્યાંક કોઈ ઝાડની બખોલમાં, તો ક્યાંક લોકોના ઘરોની અંધારી તિરાડોમાં છુપાઈને મેં દિવસો કાઢ્યા છે. આ તુષ દેહ સાથે જીવન અત્યંત દુઃખમય છે. ના સરખું અન્ન, ના ઝાડ, બસ કીડા મકોડા ખાઈને જીવિત રહી સતત 10,000 વર્ષો, આ લાંબો સમય મેં મારો પાપો પર પસ્તાવો કરતા અને ઈશ્વર પાસે ક્ષમાની ભીખ માંગતા વિતાવ્યો છે. દરેક દિવસે મેં આશા રાખી કે ક્યાંક મારું આ શ્રાપિત જીવન સમાપ્ત થશે અને મને મુક્તિ મળશે. ન જાણે કેટલી વાર પ્રાર્થના કરી કે કોઈ મહાપુરુષ મારા પર દયા કરે અને મારો ઉદ્ધાર કરી દે. આટલું કહીને તે ગરોળી રૂપી સ્ત્રીએ રાજા તરફ જોતા પોતાનો નિષ્કર્ષ અને વિનંતી પ્રગટ કરી. હે મહારાજ, આ હતો મારા પાપનો પ્રસંગ. મારી કથા તમામ સ્ત્રીઓ માટે એક ચેતવણી છે. જો કોઈ બીજી યુવતી પણ પોતાના પતિને વશમાં કરવાનું દુસ્સાહસ કરે છે, પછી ભલે તે વશીકરણ મંત્ર દ્વારા હોય કે પતિનું અપમાન કરીને હોય, તો તેના બધા પુણ્ય નષ્ટ થઈ જાય છે. આવી દુરાચારણીની સ્ત્રી પણ મારા જેવો જ કઠોર દંડ મળે છે. તેને મર્યા પછી તપતા તાંબાના કઢાઈઓમાં બાળવામાં આવે છે અને અસહ્ય યાતનાઓ વેઠવી પડે છે. મહારાજ રૂકમાન, આજે હું મોટી આશા લઈને આપના શરણમાં આવી છું. આપ પરમ ધર્માત્મા છો. જો આપ મારા પર કૃપા નહીં કરો તો મારો ઉદ્ધાર અસંભવ છે. હું ફરીથી પાપના કૂવામાં પડી જઈશ. કૃપા કરીને મારા પર દયા કરો. હે મહિપાલ, આપે સ્વયં તે પુણ્ય ભેગું કર્યું છે. આપ તો આ પૃથ્વી પર ધર્મના સાક્ષાત સ્વરૂપ છો અને આપે પોતાના સત્કર્મો દ્વારા યમરાજના માર્ગને પણ રોકી રાખ્યો છે. હવે દયા કરીને તે પુણ્યમાંથી થોડો અંશ મને દાન કરી દો, જેથી હું આ ઘોર ગરોળીની યોનિમાંથી છુટકારો મેળવી લઉં. આપના ચરણોમાં પડેલી આ દુખિયારી આપનાથી જીવનની ભીખ માંગી રહી છે. મારા સ્વામી તો ગયા જન્મમાં મારાથી નારાજ હતા, પણ હવે આપના જેવા દયાળુ સ્વામીનો મને સહારો મળ્યો છે. કૃપા કરીને મને આ નરક જેવી દુર્દશામાંથી મુક્ત કરો. હે નારદ, આ કહીને ગરોળી રૂપી સ્ત્રી રાજાના ચરણોની નજીક આવીને ધ્રુસકે રડવા લાગી. તેનો રૂંધાયેલો અવાજ આંસુ અને દર્દ ભરી વિનંતીએ ત્યાંનું વાતાવરણ અત્યંત ભાવુક કરી દીધું. રાજા રૂકમાન અને રાણી મોહિનીએ તેની પોકાર સાંભળી થોડી વાર સુધી ત્યાં તનબનતા છવાયેલી રહી. માત્ર તે સ્ત્રીના ડુસકા અને તમરાઓનો અવાજ પર્વતની શાંતિમાં સંભળાતો હતો.
ગરુડી દ્વારા સંભળાવવામાં આવેલી આ હૃદયદ્રાવક કથાને રાજા રૂપમાન અને રાણી મોહિનીએ ખૂબ ધ્યાનથી સાંભળી. કથા પૂરી થતાં થતાં રાણી મોહિનીના ચહેરા પર એક વિચિત્ર ગંભીરતા છવાઈ ગઈ હતી. તેમણે તે રડતી ગરુડી તરફ જોયું, પછી રાજા તરફ જોતા કહ્યું, સ્વામી, મનુષ્ય પોતાના જ કરેલા કર્મનું સુખ દુઃખ રૂપી ફળ ભોગવે છે. આ સ્ત્રીએ પોતાના પતિ પ્રત્યે દુષ્ટ ભાવ રાખીને છળ અને તંત્રનો સહારો લીધો. પરિણામ સ્વરૂપ આ નરક ભોગવી રહી છે. તેમાં આશ્ચર્ય કેવું, આને તે પોતાના કર્મનો દંડ મળ્યો છે. મને લાગે છે આ પાપિણીથી દૂર રહેવું જ યોગ્ય છે. રાણીના વચન સાંભળીને રાજા રૂપમાન ગંભીર અવાજે બોલ્યા, મોહિની, તારા મુખેથી આવી નિર્મમ વાતો શોભતી નથી. સુમુખી સજ્જન અને સાધુ પુરુષોનું આચરણ આવું નથી હોતું. સાચા ધર્માત્મા એ જ છે જે બીજાના કષ્ટને પોતાનું કષ્ટ સમજે અને યથાશક્તિ તેનું નિવારણ કરે. જે પાપી અને નિર્દય હોય છે તેઓ જ માત્ર પોતાના સુખની ચિંતા કરે છે. તો પછી આપણે કેમ આ દુઃખે નારીની મદદ ન કરીએ? આ પોતાના પાપનું ફળ ભોગવી રહી છે, પણ શું આપણે પોતાના પુણ્યથી આને ઉગારી ન શકીએ? જો ઈશ્વરે આપણને શક્તિ આપી છે તો તેનો ઉપયોગ કોઈનું કલ્યાણ કરવામાં જ થવો જોઈએ. સુંદરી મોહિની, હું નિશ્ચિત કરી ચૂક્યો છું. હું આ દુઃખી ગરુડીને મારા પુણ્યનો અંશ આપીને ચોક્કસ આનો ઉદ્ધાર કરીશ. બરાબર તેવી જ રીતે જેમ પ્રાચીન કાળમાં રાજા યાતાદીનો ઉદ્ધાર તેમના પુણ્યશાળી પૌત્રોએ પોતાના પુણ્ય આપીને કર્યો હતો. આ મારું સૌભાગ્ય હશે કે ઈશ્વરે મને કોઈ પ્રાણીના ઉદ્ધારનું માધ્યમ બનાવ્યો. રાજા રૂકમાદે આ કહીને આંખો બંધ કરી લીધી અને મનોમન ભગવાન વિષ્ણુનું સ્મરણ કરતા પોતાના હાથ આગળ ફેલાવી દીધા. તેમણે દયા અને વાત્સલ્યથી ધ્રુજતા અવાજે આશીર્વાદ આપ્યા, હે પરમાત્મા, મારા દ્વારા કરાયેલ વ્રત અને અન્ય જેટલા પણ શુભ કર્મોનું પુણ્ય હોય તે બધું આ પીડિત સ્ત્રીને અર્પણ કરું છું. મારા પુણ્યના પ્રકાશથી આના પાપરૂપી અંધકાર દૂર થાય. વિષ્ણુ ભગવાન આના પર કૃપા કરે. રાજાના આ વચનો સાથે જ એક અદ્ભુત ચમત્કાર થયો. રાજા રૂકમાનના મુખમંડળમાંથી તેજસ્વી પ્રકાશ નીકળીને તે ગરોળીના શરીર પર પડવા લાગ્યો, જાણે તેમણે પુણ્યનો દિવ્ય પ્રકાશ તે નિરહી પ્રાણીને અંજવાળી રહ્યો હોય. થોડી પ્રકાશ પ્રગટ થતો ગયો અને ગરુડીનું ઘાયલ નાનકડું શરીર તેમાં લુપ્ત જેવું થવા લાગ્યો. પ્રકાશનો તે પુંજ થોડી વાર સુધી ફેલાયેલો રહ્યો. જ્યારે તેનું તેજ ઓછું થયું અને રાજા રૂકમાન અને મોહિનીએ આંખો ખોલીને જોયું તો જે દ્રશ્ય સામે હતું તેને જોઈને તેમના આંસુ ખુશીથી છલકાઈ ગયા. તે જગ્યા પર હવે ગરુડીનું તૂટેલું શરીર નહોતું. ત્યાં એક દિવ્ય સુંદર સ્ત્રી ઊભી હતી. તેનું રૂપ અદ્ભુત તેજસ્વી હતું. તેણે ચમકતા રત્નો જડેલા દિવ્ય વસ્ત્રો ધારણ કર્યા હતા અને ઘરેણાઓથી શણગારેલી હતી. તેનું મુખ સૂર્યની જેમ ચમકી રહ્યું હતું, જાણે સાક્ષાત લક્ષ્મી પ્રગટ થઈ હોય. તે સ્ત્રીએ નવું જીવન પામીને આનંદથી ભરાઈને રાજા અને રાણીને પ્રણામ કર્યા. તેની આંખોમાં આભારના આંસુ હતા, પણ ચહેરા પર અપાર શાંતિ અને પ્રસન્નતા હતા. તેણે વિનમ્ર અવાજે કહ્યું, હે રાજન, આપે મારા પર અપરંપાર કૃપા કરી છે. આપનો આ ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું. પરમાત્મા આપને લાંબુ આયુષ્ય અને અપાર યશ પ્રદાન કરે. આટલું કહીને તે દિવ્ય સ્ત્રી હાથ જોડીને આકાશ તરફ જોવા લાગી. તે જ ક્ષણે આકાશ માર્ગેથી દેવાલય સમાન એક દિવ્ય વિમાન નીચે ઉતર્યું દેખાયું. રાજા રૂકમાનની આજ્ઞા લઈને તે સ્ત્રી તે દિવ્ય વિમાન પર સવાર થઈ ગઈ. બીજી જ પળે દેવતાઓના મધુર ગીતો વચ્ચે તે વિમાન આકાશ તરફ ઉડવા લાગ્યું અને તે સ્ત્રી વૈષ્ણવોના પરબધામ વૈકુંઠ તરફ જતી દ્રષ્ટિને ઓઝલ થઈ ગઈ. આ પ્રકારે રાજા રૂકમાદે પોતાના ત્યાગ અને ધર્મ પાલનથી એક પીડિતાનો ઉદ્ધાર કર્યો. ત્યારબાદ રાજા અને રાણી પોતાના ઘોડા પર સવાર થઈને શાંત મને પોતાના રાજ્ય તરફ પાછા ફર્યા. શ્રી કૃષ્ણે કથા પૂરી કરી વિરામ લીધો. નારદ મુનિની આંખોમાં પણ ભાવુક છલકાઈ રહી હતી. તેમણે વિનમ્રતાથી હાથ જોડીને કહ્યું, હે પ્રભુ, આપની આ કથાએ મારું હૃદય ખોલી દીધું. સાથે જે સ્ત્રી પતિને વશમાં કરવાનું પાપ કરે છે તેનો અંત આવો જ દુઃખદાયી થાય છે.
આ કથા દરેક સ્ત્રી પુરુષ માટે એક શિખામણ છે કે દાંપત્ય જીવનમાં પ્રેમ, વિશ્વાસ અને ધર્મ પાલન જ શ્રેષ્ઠ માર્ગ છે. પ્રિય મિત્રો, આ કથા પરથી આપણને એ શિખામણ મળે છે કે પતિ પત્નીના સંબંધમાં પરસ્પર આદર, વિશ્વાસ અને ધર્મ પાલન ખૂબ જરૂરી છે. વિશેષ કરીને પત્ની દ્વારા પતિને છળ, જાદુ કે અનુચિત રીતે વશમાં કરવાનો પ્રયાસ ઘોર વિનાશકારી સાબિત થાય છે. પતિને પરમેશ્વર સમાન માનીને તેની સેવા અને સન્માન કરવું સ્ત્રીનો પરમ ધર્મ બતાવવામાં આવ્યો છે. જે સ્ત્રી પોતાના પતિ પ્રત્યે કપટ કે અહંકારનો રસ્તો અપનાવે છે તેને જીવનમાં ક્યારેય સુખની પ્રાપ્તિ નથી થતી અને તેને પોતાના કર્મોનું કઠોળું ભોગવવું પડે છે. મિત્રો, જો તમને આ કથા સારી લાગી હોય તો લાઈક કરી શેર કરી દેજો અને તમારા વિચારો નીચે કોમેન્ટમાં જરૂર લખો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આગળ પણ તમને આવી જ્ઞાનવર્ધક અને ભાવપૂર્ણ કથાઓ સાંભળવા મળતી રહે. ધન્યવાદ. ફરી મળીએ એક નવી કથા સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.